યુવા કાર્યકરની હત્યાથી ચકચાર મચી ગઈ। સુરતના ડિંડોલી વોર્ડના યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યા કરવામાં આવી। જય દલાલની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી છે, જે ધારાસભ્ય સંગીતા પાટીલના નજીકના ગણાય છે। 4 શખ્સો આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરની કરપીને હત્યા કરી છે। ત્યારે ભાજપના કાર્યકર જય દલાલનું સારવાર દરમિયાન મોત થયું છે, પરંતુ અહીંયા સુરત પોલીસની સબ સલામતના દાવાઓ પર અનેક સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે જો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર જે ધારાસભ્યના ખૂબ નજીકના મનાય છે, જો તે સુરક્ષિત નથી, જો એની સલાહ જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોય તો પછી સામાન્ય જનતાનું શું? ધારાસભ્ય સંગીતા પાટીલની અંગત ગણાતા કાર્યકરની હત્યા કરવામાં આવી છે। કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો।